ગણેશ ચતુર્થી ઉપર આપણે મોદક તો અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે ઘઉંના લોટમાંથી સ્ટફિંગવાળા મોદક બનાવશું, જેને બનાવવું ખૂબ જ સહેલું છે અને બહુ સરસ આ મોદક બનીને રેડી થાય છે. સ્ટફિંગ બનાવવા માટે આપણે કાજુ, બદામ, કિશમિશ, પિસ્તા, મિલ્ક પાવડર, નારિયેળનું ખમણ અને મિલ્ક મેડ એડ કરીને સરસ એવું મિક્સ કરી લઈશું. અને હવે આપણે એક પેનમાં થોડું ઘી એડ કરીને અને ઘઉંના લોટને આપણે શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે ઘઉંના લોટને શેકીને રેડી કરશું. તો 6 થી 7 મિનિટ સુધી આપણે આ લોટને શેકવાનું છે એકદમ લો ફ્લેમ ઉપર. હવે આપણે એમાં એડ કરશું મિલ્ક પાવડર, ખાંડનો પાવડર અને થોડું થોડું કરીને દૂધ એડ કરતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું. તો બિલકુલ આવી રીતે આપણે લોટ બનાવીને તૈયાર કરવાનું છે. એકદમ લચકા જેવું આપણે નથી કરવાનું. અને પછી આપણે હાથથી થોડું એને મસળી લેશું અને મોલ્ડ લઈને આવી રીતે આપણે મોલ્ડમાં એને શેપ આપી દઈશું. વચમાં આપણે સ્ટફિંગ આપણે બનાવી હતી એ એડ કરશું. તો ખૂબ જ સરસ આપણા ઘઉંના લોટના સ્ટફિંગવાળા મોદક બનીને રેડી થઈ ગયા છે. ડિટેલ વિડીયો મેં નીચે મેન્શન કરી લીધું છે, એકવારથી જરૂર જોઈ લેજો. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો.